જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. કેમ છો? બધા મજામાં છો ને? તો આજે છે ને બનાવો તો અમારે ચેવડો, એટલે જો માંડવીના દાણા ફોલી લીધા, મકાઈના પૌવા લઈ લીધા સી, અને ચોખાના પૌવા અને મીઠો લીમડો અને મમરાને એવું લઈ લીધું. અને હવે જો તેલ ગરમ કરવા મૂકી દીધું ને માંડવીના દાણા તળવા માંડી. માંડવીના દાણા છે ને તળાતા વાર લાગે, કારણ કે એ વધારે કડક હોય ને એટલે. તો જો તળાવા માંડ્યા છે દાણા. સરસ તળાવા માંડ્યા છે. આમ તો હવે તળાઈ જ ગયા છે. જો એ બહાર કાઢીને એટલે એ હરખા થઈ જાય. તેલમાં હોય ને ત્યાં સુધી લાગે કાચા જ છે, પણ હવે તળાઈ જ ગયા છે. જો હવે મકાઈના પૌવા તળી લઈ. તેલ બહુ ગરમ છે ને એટલે હવે વાર નહીં લાગે પૌવાને એવું તળાતા. તો ફટાફટ નાખીને કાઢી જ લેવાના, કારણ કે પાછા બળી જાય નહીંતર. બે જો આ બધું તળાઈને રેડી થઈ ગયું છે. વઘારે થઈ ગયો છે હળદરનો ને એનો. તો હવે આપણે ચેવડો મિક્સ કરી દઈએ, મમરા અને પૌવાને એવું. તો જો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો, અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો બધું થઈ જાય છે ને મિક્સ સરસ. તો જો આપણો ચેવડો બનીને તૈયાર છે.